છે આ તાજિયા હું કામ કાઢે છે? જુઓ એ હુસેને કરબલાના મેદાનમાં આવ્યું એનો માતમ મનાવે છે. એ માતમ મનાવે તમે પાછા ડબલ માતમ કરો એની પણ ડબલ માતમ કરવો ને બિચારને. અને મેં જોયું છે ભાઈ સાહેબ, મારો મિત્ર ટંકારિયા ગામ એટલું ખતરનાક ગામ, ડેન્જર્સ, એના કોઈ ગામને કોઈ સાંભળ્યો છે? ભરૂચ જિલ્લો ટંકારિયા ગામની અંદર મારા મિત્ર હતો, એનું મોત થયું. હું ગયો એની ત્યાં, આજુબાજુ બધા મુસલમાનો, એક જ ઘર. મને સારું લાગ્યું કે કંઈ મગજમાં ના થતો સારું. તો એનું જ્યારે લાશ બહાર કાઢી અને મોતમાં ગયો હતો ત્યારે આખું ફળ્યું મુસ્લિમ બહેનો, મુસ્લિમ ઓળખો, બધાના આંખોમાં આંસુ હતા. મજહબ આ શીખવાડે છે, ધર્મ એ શીખવાડે. મુસલમાન હોય કે હિન્દુ એકલો હોય તો બહુ સારું હોય, જોજો તમે. પણ 10 જણા ભેગા થાય ને એટલે શેતાન બની જાય, હિન્દુ હોય કે મુસલમાન. ખરું કે નહીં? કોઈ એક હમણાં આવતા હતા સત્યમભાઈ સાથે, તો હાથ કર્યો અહીંયા નલિયા પાસે, દાદી હતી, ટોપી હતી, ખબર પડી ગઈ કે મૌલાના જિલ્લા. ઊભી રાખી ગાડી, બેસાડી દીધા એમને. રાયમાં ભૂંગળા એમને મળીને આવતા, બેસાડી દીધા. ચર્ચા થઈ, દેવબંધના છોરા જોતી બધી વાત. કશું નથી ભાઈ. તમને કોઈ એવું કહે ને કચ્છમાં કે આ મસ્જિદની અંદર શસ્ત્રો હંતાયેલા છે, તમે આ બધાને ભૂલી જજો. મને લઈ જજો, હું આવીશ છાપું ઠોકીને, એક બી તમારે મળે નહીં અંદરથી. જાઓ, ગેરંટી આપું. અને કોઈ અગર મુસ્લિમ રાજપૂતને એવું કહે કે આ દરબારોના ઘરોની અંદર આપણું લાઈન મૂક્યું છે તમને મારવા માટે આવે, તમે લઈ જજો કોઈને. કશું નથી કઈ જગ્યાએ. તો કવિ ગંગ કહે સુનસાહુ અકબર, કર્મ છુપે નહીં ભભૂત લગાયો. તમે ગમે તેવું ભભૂત લગાવીને સાધુ થઈ જાઓ, મૌલવી થઈ જાઓ, ગમે તમે અગર વાણિયામથી મુસલમાન છે તો વાણિયા જ રહેવાના. તમે ઘાંચીથી મુસલમાન તો ઘાંચી જ રહેવાના. તમે રજપૂતમાંથી મુસલમાન તો તમે રજપૂત જ રહેવાના. કદાચ કોઈ બેન દીકરી પર આબરૂ થતી હોય ને તો એ મુસ્લિમ રાજપૂત બેઠો નહીં ને ઊભો થઈ જશે ને બચાવશે ને. 5 માણસો લડે ને એવું કહીએ ને ચોથો કૂદી પડે એનું નામ જ રાજપૂત બચાવવા પડે. હવે પૂછ્યા વગર પૂછી લે હું ના કરે, એ રાજપૂત જ નીકળશે, બીજો કોઈ નહીં નીકળે. તો આ વસ્તુ છે. એટલે હિન્દુ ધર્મમાં કીધું છે મહાભારતમાં, ન લિંગમ ધર્મસ્ય કારણ. ધર્મનું બાહ્ય કોઈ ચિહ્ન નથી, એ બધી અંદરની વસ્તુ છે. તમે તીલું કરો, તપલું કરો, માળા કરો, એનો કોઈ મતલબ નથી જ્યાં સુધી તમે અંદરથી ના સમજ્યા હોય. દુનિયા કોણે બનાવી? મુસલમાનને પૂછીએ તો કહેશે અલ્લાહે બનાવી. એને પૂછો મને કોણે બનાવ્યું તો કહેશે કે અલ્લાહે બનાવ્યું. હિન્દુને પૂછશો કે દુનિયા કોણે બનાવી તો કહેશે ઈશ્વરે બનાવી. મુસલમાનને કોણે બનાવ્યો તો કે ઈશ્વરે બનાવ્યો. તો તમારી શું એની અંદર તમે એટલા મોટા મહાન થઈ ગયા કે એને બનાવેલી વસ્તુને મિટાવી શકો? કેવી રીતે મિટાવી શકો તમે? કેવી રીતે એક મુસલમાન હિન્દુને મારી શકે? એનું અપમાન છે બનાવનારનું. હું કામ મને હિન્દુના ઘરે પેદા કર્યો એટલે હું કાફર કહેવાય મને મારો? શું કામ મુસલમાનને ત્યાં બનાવ્યો એટલે કીધું કે એને મારો હિન્દુને? બનાવનાર એક છે. તમે ઈશ્વર કો, અલ્લાહ કો, ગોડ કો, ગમે તે કો, ત્રણ નહીં ને તો ત્રણેય ઝઘડા થાય ત્યાં. પણ આપણે સમજવાના ઝઘડા છે અહીંયા સમજવાના. ઉપરવાળા બધા જે હતા પેગમ્બરો કીધું કે 1,24,000 તો બધું બહુ સારું સારું સમજાઈ ગયા. પણ આખાના છપ્પા છે ને કે કીધું કઈ ને સાંભળ્યું કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવાને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. કીધું કઈ ને કર્યું હું. એના આ બધા ઝઘડા છે. હમણાં એક વિડીયો અહીંયા ફરતો હતો, રાજપૂત છે આપણા, ફલાણા ઠીકણા રાજપૂત, ઠીકણા હું કામ ફલાણા ઠીકણા હોય. અમારે ત્યાં પણ સંમેલન હતું, કેરવાળે કીધું ફતવા બહાર પડતા હતા કે અગર કોઈ આ હિન્દુ રાજપૂત સંમેલન તેમાં ગયા અને જો પાછા આવી ગયા તો એ લોકોએ ફરીથી કલમા પડવા પડશે. તો એ બાજુ પણ છે વિરોધ, આ બાજુ પણ છે. બધાને કાઢવું પડશે. અને 2 કદમ તુમ ભી ચલો ગીત છે, 2 કદમ હમ ભી ચલો. ઝઘડો કેમ થાય છે? હિન્દુ રાજપૂતોની વાત નથી કરતો, મુસ્લિમ હિન્દુની વાત કરો. જો તો કે આ જગ્યાએ ગાય કપાય એટલે ઝઘડો શરૂ થયો. બીજો ઝઘડો કઈ થયો કે અહીંયા મસ્જિદ પાસેથી ગણપતિની યાત્રા નીકળી, બાંડ વાજા વાગ્યા ને એટલે લડાઈ થઈ કુંભાત. તો કેમ બેનને બંધ ના કરી શકાય? શું મોહમ્મદ સાહેબે હદીસની અંદર કહી દીધું કે આ ફરજિયાત છે ગાય ખાવાનું? બિલકુલ નથી લખ્યું. અને મને ખબર છે ત્યાં સુધી મોહમ્મદ સાહેબ સૌથી વધારે શાકાહારી હતા, માંસાહારી નહોતા. મારી પાસે હદીસો છે.
એક બિલાડીને બચાવી શકે. એક વખત તકલીફ કરતા હતા અને પક્ષીનો અવાજ આવ્યો, છીઉં છીઉં છીઉં. મોહમ્મદ સાહેબ કહ્યું જાઓ તપાસ કરો કેમ આ ખલેલ પહોંચાડી. અને એ તપાસ કરીને માણસ સાહેબોને કીધું કે મોહમ્મદ સાહેબ આ જે માણસ છે ને એના ઈંડા લઈ ગયો એટલે. અને મોહમ્મદ સાહેબે આજ્ઞા કરી કે એને બોલાવો, એના ઈંડા પાછા મોકલાવો મારા. આ મોહમ્મદ સાહેબ છે. હવે આવો દયાળુ માણસ, આવો દયાળુ પેગમ્બર એવું કે તમે આને બોમ્બથી ઉડાડી દો, અહીં બોમ્બ મૂકીને આને ઉડાડી દો. કીધું કઈને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એમણે કીધું કે આઈએસ આ એવા લોકો છે, એ લોકો લીધે અહીંયા શું કામ આપણે ભેગા નહીં થવું? જાને ભાઈ તું મસ્જિદમાં જા, 5 ટાઈમ નમાઝ પઢ, તું જા મંદિરે જા, બધું જા, પણ કેમ એક સાથે ના બેસી શકીએ? એકબીજાના ધર્મોનો આદર કેમ ના કરી શકીએ? પણ વેલકમ, આવો અમારા ઘરે આવો, અમે જાઓ સુખ દુઃખની અંદર જાઓ, બધા સાથે જાઓ, અમે તો સાથે જઈએ છીએ. અમારી પર કંકોત્રી રાજપૂતોની, મુસ્લિમ રાજપૂતોની, અલ્લાહ કે સદકો કરમ છે, નબીઓ કે આ લખે કે નિકાહ ખાની આટલા તારીખે રાખી. પણ અમે તો આખો ટેમ્પો ભરીને ગયા હતા. બીજા રાજપૂતો જે હોય ના ગમતી લોકો આંખો કરે કે હવે ચાલે મોટા ઉપાડે. અમે ટેમ્પો ભરીને ગયા, અમારા માટે સરસ રસોઈ બનાવી હોય, માંસ મટન પણ ના હોય. હિન્દુ રાજપૂતો તો એવું કે છે અમારી બાજુ કે અમે તો લગ્ન શાદી વખતે એ બનાવતા પણ નથી, વર્ષોથી નથી બનાવતા. દીકરીને અમે કન્યાદાન આપીએ, એમને મૃત્યુ થાય કઈ જઈએ છીએ કબ્રસ્તાનોમાં, અમે જીયારતોમાં જઈએ છીએ. અમે તો વટલાઈ નથી જતા. આ બધું અંદરની વસ્તુ છે. વટલાણ કલમા બોલાવાથી કોઈ મુસલમાન ના થઈ જાય, ગીતાના શ્લોકો બોલાવાથી કોઈ હિન્દુ ના થઈ જાય, ગંગામાં ડૂબકી મારી કોઈ થતું નથી. આ બધું અંદર ઉતારવાની વાત છે. અંદર જ્યાં સુધી નહીં ઉતર્યું ત્યાં સુધી આ બધું કોઈ સમજમાં આવે નહીં. એટલે પહેરવેશ, ખાનપાન, ચહેરા એક છે. હમણાં શું નામ આપનું? ઉમરભાઈ ઉભા થાવ, એમના ફરો. આ ઉમરભાઈ મારી સાથે ઉભા રહે તો કોઈ કે આ હિન્દુ છે ના મુસલમાન રાજપૂત છે? બોલો, કોઈ કે? તો ન લિંગસ્ય કારણમ, ધર્મ માટે બહારનો ચહેરો કોઈ જરૂર નથી, એ અંદર કેવો છે. એક મુસલમાન એક રસ્તા પરથી આગળ જાય, હદીસ છે, અને જો રસ્તાની અંદર પથ્થરને કાંટા કાંકરા હોય તો આગળ ગયેલો મુસલમાન નથી. સાચી વાત કે ખોટી વાત? એ રસ્તો સાફ હોય તો ખબર પડે કે હવે આપણે મુસલમાનો કેવા, જો ખોટું હું સાચી હકીકત હોય હિન્દુ એકનું હવે ઢેફા નાખી દે રસ્તામાં. હવે હિન્દુઓ પડ્યા છે ભાઈ, એવું નથી કહેતો. તો એ કોને હિન્દુ કહેવાય? હિન્દુ કોને કહેવાય? હિન્દુના જે લક્ષણ છે એ કયા લક્ષણ છે? ધર્મના લક્ષણો કયા? વાંચો એકવાર ખબર તો પડે. બધા ઝઘડા ખતમ થઈ જશે, આપણે બધા એક થઈ જઈશું. અને સૌથી મોટી વાત આ બધી વસ્તુ છે ને, જે આ પંડિત મૌલાના વગેરે જે બહારથી આવીને ભરમાવે ને, એ લોકોને પ્લીઝ તમે કહેજો. અને ના હોય તો તમે ચોપડાઈ રાખજો, ભગવદ્ ગીતા રાખજો, વેદ રાખજો, કુરાન રાખજો, હદીસ રાખજો, બધું જ રાખજો, બુખારી રાખો, મુસ્લિમ બધું રાખો. અને કંઈ કહે એટલે કહેવાનું કે આમાંથી મને બતાય. અને એમણે કીધું કે એમને ભગાડજો મુલ્લાનો, કામ નથી અમારા ગામમાં, હું કામ તો એ કરે તો એકતા થશે. આ એક નિર્મમ એકદમ સાચી વસ્તુ છે. એટલે સંસ્કાર ગયા નથી, હજી પણ એવા એકાદ લોકો છે. દેશને ધર્મ એટલે કે દેશ સંસ્કૃતિ માટે ભેગા થયા વગર છૂટકો નથી. અને મને ખૂબ આનંદ થયો, એટલો બધો આનંદ થયો જ્યારે મને પત્ર બતાવ્યું મુસ્લિમ કચ્છ એકતા શું હતું એનું બેનર, અને લખેલું કે પદ્માવતીનો અમે પણ વિરોધ કરીએ છીએ. મને ખૂબ આનંદ થયો. આ પ્રકારના દાખલા દિન પ્રતિદિન વધવા જોઈએ. મુસ્લિમ રાજપૂત સમાજે પણ નક્કી કર્યું છે, ઠરાવ કર્યો છે કે ઝઘડા ગાય ન થાય. કોઈ બી ગાય કાપીને એને જાહેરમાં 2 લાફા મારો તમે, એ મુસલમાન હોય તો. અને કોઈ બી મસ્જિદ પર 5 મિનિટ જો અટકાયું ન હોય તો એને આપણે હિન્દુઓ 2 લાફા મારો. ત્યાં અજાન થતી હોય, નમાઝ થઈને બંધ કરી દો. હું બાપનું તમારું બગડી જવાનું હતા. કઈ ધરતીકંપ આવીને જલજલ આવી જવાનું હશે ગાય નહીં કાપવાનો, કે બેન્ડ બાજા નહીં બંધ કરો, જલજલ ધરતીકંપ આવી જાય, નહીં થતું. તો નાના નાના કારણોને છોડો. 2 કદમ હમ ભી ચલે, 2 કદમ તુમ ભી ચલો, તો એકતા થશે. બાકી મારો જ ધર્મ શ્રેષ્ઠ, હું જ શ્રેષ્ઠ, તો એકતા ક્યારેય નહીં થાય. કોઈ દિવસ એકતા નહીં થાય. પછી એ તમને પેલો એ દેખાશે કે હિન્દુ નથી એટલે તમને આ દેખાશે કે આ તો પાપી કહેવાય, આ તો નરકમાં જશે, ને પેલાને દેખાય કે આ તો કાફર છે, આ તો દૂષકમાં જશે, એ જ દેખાશે. ને તમે કોણ નક્કી કરનાર? પહેલી વાત તો કે ઇસ્લામમાં એવું નથી નક્કી કેવા કહેનાર, અને હિન્દુ નહીં કેવા નક્કી થનાર કોઈ એવો નથી મોટો કે આ દોજકમાં જશે, ના જન્નતમાં જશે, ના સ્વર્ગમાં જશે. કોઈને અધિકાર આપ્યો નહીં ભાઈ. જોઈ લેજો તમે, કિતાબો ખાઈ જોઈ લો. તો તમે જાઓ, નમાઝ પઢો, હજ કરો, બધું કરો. તમે જાઓ, કાશી જાઓ, મથુરા જાઓ, વૃંદાવન, બધું જાઓ. પણ જ્યારે રાજપૂત સમાજની વાત આવે, બધા એક થાવ, એક સાથે રહો. આપણા ગામની અંદર
આપણા શહેરમાં આપણા જિલ્લામાં ક્યારેય એવું ના થાય કે હિન્દુ રાઠોડ, હિન્દુ રાજે જાડેજા, પેલો મુસ્લિમ સમાજ, આ લોકો એકબીજા સામે પાયો ચડીને ઉભા રહી ગયા. આ પ્રકારનું વાતાવરણ બિલકુલ બંધ કરવું જોઈએ. તો પછી બાકડ બચ્ચા લાખે બિચારા નહીં, એ બાકડ બચ્ચા ભેગા થઈ થઈને ઉલાડી ઉલે ડિસ્કવરી ચેનલોમાં એટલે ઉલાડવાનો થઈ જાય, ભેગા નહીં થયા તો આપણને ખોટ છે ભલામાં. આજે હિન્દુ સંગઠન, અરે મુસ્લિમ સંગઠન હોય, રાજપૂત હોય કે કોઈ પણ આપણા લોકો, એ સંગઠન અગર જો મજબૂત થઈ ગયું તો આ બધા સોલ્વ થઈ શકતા. તો આ દિશામાં આગળ વધીએ. સમય પણ ખૂબ થઈ ગયો, ભૂખ પણ ખૂબ લાગી છે. છેલ્લી મારી એક વાત, મારા હૃદયમાં એક દર્દ છે, એની રજૂઆત કરું. પિક્ચર છે ખાલી, પણ તમે રાજપૂત, મુસ્લિમ, હિન્દુ, આપણે રાજપૂત એની એકતાને લઈને જોજો. મજબૂર ये हालत इधर भी है उधर भी है, मजबूर ये हालत इधर भी है इधर भी है, तन्हाई की एक रात इधर भी है उधर भी है, कहने को बहुत कुछ है मगर किससे कहे हम, कब तक मुंह छुपाए खामोश रहे हम और सहे हम, दिल कहता है दुनिया की हर एक रस्म को गिरा दो, उठा दो, दीवार जो हम दोनों में है आज उसे गिरा दो, क्यों दिल में सुलगते रहे, क्यों दिल में सुलगते रहे हम, लोगों को बता दो हाँ हमको मोहब्बत है. हमारा मुस्लिम राजपूत भाइयों साथ हमारे मोहब्बत છે, ત્યાંથી પણ એ અવાજ આવે કે અમને મોહબ્બત છે, મોહબ્બત છે. अब दिल में यही बात इधर भी है उधर भी है. जय माताजी. બીજી વાત, અગર કોઈ કહે કે જય માતાજી ના બોલાય તો એ લોકોને મારી પાસે લાવજો. હદીસ અને કુરાનમાં માનો દરજ્જો સૌથી ઊંચો આપેલો છે, પગની અંદર જન્નત કીધી. આ માતાજી આપણી માં છે. બોલો જય માતાજી. કોઈ કહે નહીં કે આ બોલશો એટલે કાફર થઈ જશો. જય માતાજી. આપણે એ વાતોને જરૂર વિચારશું. આભાર વિધિનો ભાર હું અઠુભા કેસરજી પડિયાર પર મૂકું એનાથી પહેલા હું તુંબેલ ચારણ સમાઓનો કવિરાજ છું. અમને અનેક ગામો આપ્યા છે, અત્યારે તો કંઈ નથી લેતા અમે, પણ આશીર્વાદ આપી દઉં તમામ ક્ષત્રિયોને. વધીએ જેમ પ્રાગવડ ભર્યો ખીર સમુદ, વધીએ જેમ પ્રાગવડ ભર્યો ખીર સમુદ, રાજ કરો પુત્ર પરિવાર સે, જેમ ગોકુળમાં ગોવિંદ ભગવાન કૃષ્ણે જેમ ગોકુળમાં રાજ કર્યું હતું તેમ તમે બધા રાજ કરો. રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની. આવા બધા આશીર્વાદ સાથે હું મારી વાત પૂરી કરીશ અને આભાર વિધિનો ભાર હું નાખીશ. હઠુભા કેસરસિંહજી પટિયાર. આમ તો બોલવામાં હું કાચો છું, ક્યાંક બોલવામાં ક્ષતિ થાય તો હમણાંથી જ હું માફી માગું છું. પરંતુ એક આ ભાર આવે છે આભાર વિધિનો, એ પણ પૂરો કરવો પડશે. પરંતુ સાચું કામ તો આપણું હવે થવાનું છે. સંમેલન ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણે નક્કી કરવામાં આવેલ હતો. તો આ સંમેલનની અંદર પોતાનો કિંમતી સમય આપવા બદલ સર્વે મહાનુભાવોનો રાજપૂત એકતા સંમેલન તરફથી હું એમનો આભારી છું. તેમજ સમગ્ર કચ્છ, ગરડા પંથક, પાવરપટ્ટી, ખડીર, કંઠી વિસ્તાર, દરેક દૂર દૂર ગામમાંથી આપણી ભાયાતો ઉપસ્થિત છે અને એકદમ આનંદિત છે. એટલે એની અંદર પણ એક આવવાનો ભાવ હતો તે અત્યારે આપણે આટલી મોટી સંખ્યામાં આવેલ છે તે જણાય છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનનીય ઠાકોર સાહેબજીનું જે પટાંગણ છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમજ મંડપ, સ્ટેજ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક કાર્યકર્તાઓ દૂર દૂર ગામડાઓ સુધી છેલ્લા મહિનાઓથી આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે લાગેલા છે, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યાની અંદર હજી આપણો સમાજ ઉપસ્થિત છે, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમની અંદર માનનીય શ્રી જોરાવરસિંહ રાઠોડજી, દેવપોરના ઠાકોર સાહેબજી તેમજ વિરેન્દ્રસિંહજી પોતાના કારણોસર બહાર હોવાથી અહીં કને હાજર રહી શકેલ નથી. તો અત્યારે આપણે બધા ભોજન કરી અને છૂટા પડીશું. જય માતાજી. બધા સુખી રહો. તેઓ અહીં હાજર નથી, પરંતુ આ કાર્યક્રમને તેઓ શુભેચ્છા પાઠવે છે. બધા જ સુખી રહો. માતાજી બધાની ચડતી રાખે અને રાજપૂતો સુખી રહે. સર્વ